તો માતા એવું કહીશ, આ રામ નામ અત્યારે જપ કરવાથી એ જે પ્રારબ્ધ છે, જે અત્યારે હાલનું દુઃખ છે, એ તે આટલું પ્રારબ્ધ હોય પણ આટલામાં જો ના પતાય આલું મારું નામ રામવારી મેલડી નહીં. વાગવાની હશે તલવાર અને 100 કે કાંટામાં જો હિસાબ ના કરી આલું તો મને રામવારી મેલડી કહે દે. શું કીધું? વાગવાની હોય તલવાર, બનવાની હોય કોઈ મોટી ઘટના, બનવાનો હોય કોઈ એક્સિડન્ટ, આ બધું પૂર્વથી ઘટનાઓ પ્રારબ્ધમાં લખેલી હોય. એ પાપ એટલું બધું અતિશય વધી જાય તો તમે જોયું હશે, કોઈ ગાડીઓમાં જતા હોય હરગી જાય, હરગીને મરી જાય, એક્સિડન્ટમાં મરી જાય, આ બધી ઘટનાઓ બનતી હોય તો એનું કારણ શું છે? શું ભગવાન બધાને મારવા બેઠા છે? ના, નહીં, પણ એના પૂર્વના પાપ કર્મ અને અત્યારના પાપ કર્મ બે ભેગા થાય ને એટલે વિસ્ફોટ થઈ જાય. હા, શું ખોટું? તો આ રામ નામ જપ કરવાથી આવી કોઈ ઘટના લખી હોય, એ ઘટના તે તમારા જીવનમાંથી દૂર થઈ જાય, એનો અકાળ મૃત્યુ ના થાય, આ ગેરંટી મારીને હું મેલડી કહું છું. તમને ખરો જ ના આવે, ખરો જ ના આવે. કદાચ મોટી ઘટના બનવાની હોય ને તો નાની ઘટના પતી જાય. જેમ કે ગયા રવિવારનો એક પરચો જોયો હોય તો એક નાની દીકરીને રિક્ષામાં લઈને જતા હતા, 6 મહિનાની 4 મહિનાની દીકરી એ રિક્ષામાંથી પડી ગઈ અને પડી ગયા રોડ પર પટકાઈ. તે દીકરીને વાગવું જોઈએ ને, છતાંય રામ નામ હાથમાં જપ ચાલુ હતું, કાઉન્ટર ચાલુ હતું અને મનમાં મારું મેલેડીનું સ્મરણ હતું. હું માતા કહીશ, મને યાદ નહીં કરો ચાલશે, મને યાદ નહીં કરો ચાલશે, કેમ કે રામ નામ જપ કરવાથી પાછળ હું રામવારી મેલડીમાં આપે રૂપે યાદ આવી જઈશ. કેમ કે રામ નામ પ્રદાન કરવા વાળી હું માતા છું, તો મને યાદ કરવાની જરૂર નથી. જ્યાં રામનું મંદિર જોશો ને ત્યારે હું રામવારી મેલડી દેખાઈ. એક ભક્ત જોડે એક હું મેલડી છું. કેવું? એક ભક્ત જોડે એક હું માતા છું. તમે અહીં આવો છો તો હું તમારા ઘેર બધું જોઈ આવું. તમારા ઘેર કયા કયા ભગવાન માતાજી બેઠા છે, તમે એની કેટલી ઉપાસના કરો છો, એના દીવા બત્તી ટાઈમે કરો છો કે નહીં કરતા, એની સેવા પૂજા કરો છો કે નહીં કરતા, એ બધું જોઈ આવું. અને તમામ તમારા જેટલા દેવી દેવતાઓ, જેટલી તમારી પર કૃપા છે, જેને તમે માનો છો દિલથી, એ તમારી જોડે તમારા દેવી દેવતાઓનો વાસ છે. અહીં તમામ ભક્તોનો, જેટલા ભક્તો છે, ભક્તોના તમામ આરાધ્ય દેવ જે તે હોય, કોઈ કૃષ્ણ ભગવાનને માનતું હોય, કોઈ મહાદેવને માનતું હોય, કોઈ રામજીને માનતું હોય, કોઈ હનુમાનજીને માનતું હોય, કોઈ માતાજીને માનતું હોય, કોઈ કુળદેવીને માનતું હોય, તેના ભક્તોના હૃદયમાં કે ભગવાન માતાજીનો વાસ હોય તો બારેજા ધામ આવો છો તો બધા દેવી દેવતા, આખા બ્રહ્માંડના 3 લોકના તમામ દેવી દેવતા, બ્રહ્મા વિષ્ણુ મહેશ અને એમથી ઉપર આદિશક્તિ પરાશક્તિ બધી અહીં વિદ્યમાન છે. તમારું ઘર નરક જેવું થઈ જાય, કોઈ તમારા ઘેર મહેમાન આવવા તૈયાર ના થાય. આ શું ખોટું? તમારા ઘેર કોઈ મહેમાન આવવા તૈયાર નહીં થતા તો અતિથિ દેવો, અતિથિને દેવ સ્વરૂપ માનવામાં આવે છે. અતિથિ દેવો ભવ, તો એ મહેમાન ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે, એવું કે ને? તો જોજો એવા ઘેર જો કકરાટ કંકાટ ઝઘડા થતા ને એવા ઘેર કોઈ મહેમાન નહીં ટકે, નહીં ટકે. એનું કારણ કે માતાજી ભગવાન નહીં. જો હું માતા છું તો મારા કેટલા બધા મહેમાન આયા ને, વગર બોલાયા આયા. પતા નહીં કિસ રૂપ में नारायण मिल जाएंगे. હા, શું ખોટું? હા, તો આ બધા રૂપોમાં ખબર નહીં નારાયણ બધા છે, પણ ભલે રામ. તો અત્યાર સુધી ખાધું, ચલો ભગવાનને કહી દઉં, તમારી કુળદેવીને કહી દઉં કે ક્ષમા કરી દો, માફી માંગી અને કગરી પડો, હું એવું કંઈક માફ કરી દીધા, જાઓ. પણ ફરી ના ખાતા. આ પાપ પુણ્ય થી ચાલતું હોય તો અત્યારે તમે બારેજા ધામ આવો છો તો મારા મુખે વારંવાર એ સાંભળવા મળ્યું હશે કે તમે પુણ્યદાન કરો, પશુ પક્ષીની સેવા કરો, નિસહાય લોકો છે, જે ગરીબ છે, જેની આગળ પાછળ કોઈ નહીં, કોઈ અનાથ છે, કોઈ વિકલાંગ છે, એવા લોકોની મદદ માટે આગળ આવો.
એને તમારી જેને મદદની જરૂર છે એને મદદ કરો, જેને ભૂખ લાગી છે એને ભોજન કરાવો, જેને વસ્ત્ર હરખા પહેરવા નહીં, ઠંડી લાગતી હોય અને તમારી નજર સામે આવે અને તમારી જોડે સામર્થ્ય હોય એ સેવા કરવાનું, તો એને ઠંડીમાં એને ઓઢારો. મતલબ એને જે દુઃખ છે એ પીડા તમે અનુભવ કરી, અને અનુભવ પીડા ના થતી હોય તો મારી વાત મોની અને પુણ્યદાન કરવાનું વારંવાર બારેજા ધામમાંથી સાંભળવા તમને મળે છે ને. પેણ બાર બોર્ડે વાંચ્યું હશે કે માનતા કઈ રીતે રાખવી, તેમાં ગાયને રોટલી ખવડાવી, ચકલાના ચણ ખવડાવવા, કૂતરાને બિસ્કીટ ખવડાવવું અને કીડીનું કીડિયારું પૂરવું. આટલું કરવાથી કઈક લોકોના કામ થઈ ગયા, થયા ને? ઘણા ભક્તોના કામ થયા. કઈક લોકો અજ્ઞાનતાના કારણે માતાજીની ભક્તિ કરે, 6 મહિના 12 મહિના ખૂબ ઉપાસના કરે અને કોઈ કામ ના થાય, જીવનમાં કોઈ અનુભવ ના થાય એટલે તરત એ માતાજીની પૂજા પાઠ, એ માતાજી ભગવાનનું નામ છોડી અને બીજા માતાજી ભગવાનને કે બીજા સંપ્રદાયને પકડી લેતો હોય છે માણસ. આ શું ખોટું? માતાઓ બદલતા હોય છે, આજ તો નહીં બદલી. તમે પૂછો અંતરાત્મા, ભગવાન બદલ્યા ને. પેલા મતલબ શું કહું હવે, તો ગમે તે જેની પર તમને ભરોસો આવતો હોય, પૂર્ણ શ્રદ્ધા હોય, ત્યાં શ્રદ્ધા રાખી એના ભરોસે જીવન સમર્પણ કરી દો. પછી જો જીવનમાં કેવા ચમત્કાર થાય છે. આ શું ખોટું? હું જોડે શું, ચિંતા ના કરશો. હું ખાલી સલાહ નહીં આલતી, હું જોડે સપોર્ટ આલું છું, હું જોડે સાથ સહકાર આલું છું. મારે કહેવાનું કારણ એક જ છે કે તહેવાર નજીક આવે, મને ખબર તહેવારમાં કોઈની જીભ કાબુમાં રહેતી. હા, કોઈ 4-5 મિત્રો આયા અને હારી બોટલ તોડે કે લાવો હેડો તાર માં ખુખાર મેરડી માફ કરજો હો. હું પહેલેથી નારિયેળ મોની લો કે નારિયેળ વધેરી દઈશ. શું કે નારિયેળ વધેરી દઈશ? પહેલેથી મોનતા નહીં. જો અડાર્યું ઘૂંટો જ્યો ઓકાઈ થકવાડી નાખી કે શું કરું તો મારા ભક્તો સુખી થઈ જાય, શું બોલું તો મારા ભક્તો આનંદિત થઈ જાય. બસ મારો એ જ હેતુ છે, તમને સુખી કરવાની ભાવના. મારે બીજું તમારી જોડથી કઈ પણ કોઈ વસ્તુની જરૂર નથી. બસ તમારો વિશ્વાસ, તમારો આ ભાવ અને તમારું આ સમર્પણ જ મારી જોડથી આપે રૂપે તમારા જીવનમાંથી સુખ લઈ જશે. સુખી થવું છે ને? આ સુખી થવા માટે જ આયા છો, એટલે મારે સુખની વાત કરવી પડે. તો જાઓ, આશીર્વાદ તો આપી દીધા કે તમામ સુખી થઈ જાઓ. ભગવાનના દર્શન માટે જવું હોય ને તો વ્યક્તિ સ્વયંની ઈચ્છાથી ક્યારેય કોઈ ધામ મંદિરે જઈ શકતો. કહેવાય છે કે માતાજી ભગવાનનો હુકમ થાય ને તો તમે કોઈ પણ ધામ માતાજી ભગવાનના દર્શન હેતુ જઈ શકો. પણ એટલો વિશ્વાસ રાખજો, આજ મારે જ્યાં ધામ આયા છો ને તો મારી માતાનો હુકમ છે ને, તારે અહીં બેઠા છો. તમે તમારી મરજીથી ભલે તમને લાગતું, પણ તમે તમારી સ્વયંની મરજીથી, સ્વયંની ઈચ્છાથી નથી આવ્યા. તમે મારી ઈચ્છાથી અને મારા હુકમથી બારેજા ધામ આયા છો. તો જો બારેજા ધામ તમારી ઈચ્છાથી નહીં પણ મારી ઈચ્છાથી અને મારા હુકમથી બારેજા ધામ આવવાનો અવસર પ્રાપ્ત થયો હોય તો પહેલેથી જ તમારી પર કૃપા થઈ ગઈ, ત્યારે તમે બારેજા ધામ આયા છે.